લાભુભાઈ ત્રિવેદી કોલેજની આગળ રાધે હોટલ આવી, ગવર્મેન્ટ ને લાભુભાઈ ત્રિવેદી વચ્ચે ગવર્મેન્ટ કોલેજની રાધે હોટલ આવી, અહીં માજીને ઉપાડ્યા છે, અહીંયા છેક ઢળતા આખા રસ્તે એને હાડીઓને બધે કટકાઈ પડ્યા છે, લોહીના ને હાડીઓના ને કટકા આખા રસ્તે ગોતતા ગોતતા અમે અહીંયા લગી પહોંચ્યા. હજી લીટો છે આખા રસ્તે. આવ્યા માજી અહીંયા મેળાને લીટે આવતા અમે વાહ પીછો કર્યો, અમને ગાડી હાથમાં આવી, હાલમાં જ ન આવી, ઉભો જ ન રહ્યો છે. અકસ્માત સર્જાયો તો કે માજી હાઈલા આવતા હતા, સાઈડમાં હાઈલા આવતા હતા, સાઈડમાં હતા, છોકરો હાઈલે હતો, સાઈડમાં હતા, મારો દીકરો બે, એમનો નાનો દીકરો છે, સાઈડમાં હતા અને ઉપાડ્યા હે. એથી આગળ મારી દુકાન હે, ત્યાં અમે જોયું, છોકરો દોડી નીકળ્યો, મેં કાંઈક નવીન ખરખર ખરખર અવાજ આવતો હતો, અમે બેઠા હતા ને અમે અડીકાઈને જોવા ગયા. અમને આ ભાઈ આવીને રોવા માંડ્યા ને અમને કીધું કે મારા માજીને ઓલા ભાઈ ઉડાડતા ગયા ને ઝડતા ગયા, એટલે અમે ટુ વ્હીલ લઈને વાંહે ખેંચ્યા. કેટલા વાગે નીકળ્યા? કણકોટ થી નીકળ્યા હતા, એને કઈ થોડુંક માનસિક ઓલું છે, કણકોટ થી નીકળ્યા હતા અને કચરો વીણે છે, બોટલ વીણવા આવ્યા હતા. મારી દુકાને રાધે હોટલે બોટલ વીણવા આવે ભાઈ. અર્ટિકા કે કોઈ ગાડીઓ ખબર નહીં, ફોર વ્હીલર હતી, ત્યાં માજી અને અમારે ભાઈ બે હાઈલા હતા, સાઈડમાં આવ્યા હતા. પછી ભાઈ રહ્યા ને માજીને લેતા ગયા, અમારા ભાઈ ઘણી બધી રાઈડ પણ એ ભાઈ કઈ ગાડી ઉભી રાખી નહીં, તો હું પાછળથી દોડતો દોડતો હું પણ ઘણું દોડો. પછી અમારે એક મિત્ર હતા, એને પણ કીધું. પછી ઘટનાની શરૂઆત ક્યાંથી? ઘટનાની શરૂઆત ત્યાં અમારે રાધે હોટલ રહીને ચાની કેબિન ત્યાંથી થઈ. અમારા માજી સાઈડમાં હતા, ભાઈ સાઈડમાંથી ઉલાયરા, ઝાડુ નાખવા છતાં ભાઈ ગાડી ઉભી નથી રાખી. ત્યાર અકસ્માત ત્યાં સર્જાયો અને ડેડ બોડી 4 કિલોમીટર તમે જોઈ શકો છો. એ ભાઈ સાક્ષી, આ ભાઈ સાથે હું સાક્ષી, આ ભાઈ સાક્ષી, સાક્ષી બધા. શું આખી ઘટના તમે શું જોઈ? મેં ભડાકો જોયો ને કે કૂતરો પાડ્યું કે ગમે કઈ થયું, એટલે પછી મેં આ ભાઈને વાત કરી, મેં કે ડોહીને ભેગા લેતા ગયા હું, એટલે મેં આ ભાઈને વાત કરી, પછી આ ભાઈને વાત કરી. અકસ્માત બાદ માજીને ઢસડીને અહીં સુધી પહોંચાડ્યા કે અંદર કારમાં લઈને અહીં સુધી? ના ના, માજી જસડા લીટર લીટર અહીંયા પહોંચ્યા અમે. રોડ ઉપર છે, આખા રોડ ઉપર છે, આખા રોડ ઉપર લીટા છે. છેલ્લા ઘણા દિવસોથી રાજકોટ શહેરમાં પૂરપાટ ઝડપે અકસ્માત સર્જ્યા છે. શું પોલીસે શું ખાસ કરવાની જરૂર? તમારે કેમ કરવું કઈ? આની ખાસ ધ્યાન દોરવું જોઈએ સરકારશ્રીને, એ પોલીસ કે ગમે તે સરકારશ્રીને આની ખાસ ધ્યાન દોરવું જોઈએ કે રાતના ગમે તે માણસ અવર જવર થતું હોય તો વાહન ધીમે ચલાવવું, કે જ્યાં ત્યાં સ્પીડ બ્રેકર મૂકવા ના મૂકવા, સરકારશ્રીને જોવાનું હોય. ગત રાત્રે રાજકોટ તાલુકા થાણા વિસ્તારમાં રાધે હોટલ પાસે કણકોટ ગામે જાહેર રોડ પર એક સફેદ કલરની ફોર વ્હીલર ગાડી, જેના રજિસ્ટ્રેશન નંબર GJ03NK2095 હતા, એમના ચાલકે બેદરકારી અને ગફલતભરી રૂપે ગાડી ચલાવી ફરિયાદી જગદીશભાઈ બીજલભાઈ બથવાર, જેમની ઉંમર 42 સાલ છે, એમના ફરિયાદીના માતા વિજયાબેન બીજલભાઈ બથવાર, જેમની ઉંમર 60 વર્ષ હતી, એમને ટક્કર મારી અને એમનો 1.5 થી 2 કિલોમીટર સુધી અડફેટે લઈ ઢસડેલ હોવાનું ફરિયાદીએ જણાવેલ છે. તો એમની તપાસના કામે અત્યારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 281, ભારતીય ન્યાય સંહિતાની કલમ A106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને લાશનું ઇન્ક્વેસ્ટ કરી પંચનામું કરવામાં આવેલ છે અને PM માટે હોસ્પિટલમાં મોકલવામાં આવેલ છે. અને ગાડીની તપાસ કરતાં આ ગાડીના માલિક સતીશભાઈ કાંતિલાલ સિંગલ હતા, જે ધોરાજીના રહેવાસી છે. એમનો મોબાઈલ ફોનથી સંપર્ક કરતાં એમને જણાવેલ કે એમની ગાડી એમના બનેવી જયેશભાઈ કિશોરભાઈ ડવેરાને ચલાવવા માટે આપી હતી. એમના બનેવી એટલે આરોપીની તપાસ કરતાં એમના ઘરે કોઈ મળી આવેલ નથી, પણ જે ગાડીથી અકસ્માત થયો હતો આ ગાડી પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. હજુ જયેશની ધરપકડ થઈ નથી અને એમની પૂછપરછ થઈ શકતી નથી, તો એટલા માટે તપાસમાં આગળ સામે આવશે. હા, એવું જાણવા મળેલ છે. પ્રથમ દ્રષ્ટિએ 1.5 થી 2 કિલોમીટર સુધી એને ઢસડેલો છે બોડીને. તો ગુનાની ગંભીરતા જોઈને પછી પુરાવાના આધારે એમાં જરૂર જણાય તો IPC 304 એટલે BNSની કલમ 105નો ઉમેરો પણ કરવામાં આવશે. હજુ સુધી BNSની કલમ 106(1) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હિટ એન્ડ રન માટે ભારતીય ન્યાય સંહિતામાં કલમ 106(2)ની જોગવાઈ હતી, પર ટ્રક ચાલકોના વિરોધના લીધે આપને ખબર હશે અગાઉ મેં ગવર્મેન્ટ દ્વારા એને હોલ્ડ રાખવામાં આવી છે, એમનું ઇમ્પ્લિમેન્ટેશન થયું નહીં, તો એટલા માટે જે સામાન્ય કલમ છે 106(1) એમના હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે.
તેમ છતાં તપાસ દરમિયાન એવું જણાવી આવે છે કે એમની ગંભીર બેદરકારી હતી અને જાણી જોઈને અથવા બેદરકારીપૂર્વક એમને આ કૃત્ય કરેલો હતો. તો BNSની કલમ 105 હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. CCTVની ફૂટેજ કબજે કરવા માટે એક ટીમ લગાડેલી છે. આમાં તપાસમાં દરમિયાન જેટલા પણ CCTV ફૂટેજ હાથ ધરવામાં આવશે એમને કબજે કરવામાં આવશે.